સમાચારોમાં આગળ વાત કરીશું ઉત્તર ભારતમાં હિમવર્ષાના પ્રકોપ વિશે। ઉત્તર ભારતમાં હાલ હિમવર્ષાનો ખૌફનાક દ્રશ્યો સામે આવી રહ્યા છે। છેલ્લા 4 દિવસથી સતત પડી રહેલી હિમવર્ષાને કારણે પહાડી પ્રદેશમાં જનજીવન ખોરવાયું છે। વાહન વ્યવહારને પણ તેની ભારે અસર પડી છે। તો બીજી તરફ પ્રશાસને કામ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે। તે અંગેનો જોઈએ આ વિશેષ અહેવાલ। ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલ ઠંડીનો જોરદાર ચમકારો છે। હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર સહિતના અનેક રાજ્યોમાં ભારે હિમવર્ષા અને વરસાદને લઈને લોકોના હાલ બેહાલ થયા છે। ભારે હિમવર્ષા અને વરસાદને લઈને હવામાન વિભાગે જમ્મુ કાશ્મીરમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। આ સાથે જ રાજ્યમાં હિમસ્ખલનની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે અને સાથે જ લોકોને સચેત રહેવા સૂચના અપાઈ છે। પહાડી વિસ્તારોમાં લાંબી પ્રતીક્ષા બાદ છેલ્લા 72 કલાકથી પડી રહેલી હિમવર્ષાને કારણે સ્થાનિકોમાં ડરનો માહોલ છે। હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે। રોડ અને હાઈવે પર ભારે બરફ જામી જતા રસ્તાઓ બંધ થઈ ગયા છે અને ઘણી ફ્લાઇટો પણ રદ કરવાની નોબત આવી છે। તો બીજી તરફ એકદમ વિપરીત દ્રશ્ય જોવા મળ્યા। એક તરફ હિમવર્ષાને કારણે લોકો પ્રભાવિત થયા છે તો બીજી તરફ સ્થાનિકોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે। જમ્મુ કાશ્મીરમાં છેલ્લા 3-4 દિવસથી પડી રહેલા ભારે હિમવર્ષાને કારણે યુવા વર્ગ સહિત પર્યટકોમાં પણ ખુશીની લહેર જોવા મળી છે। રાજ્યમાં ભારે હિમવર્ષાને કારણે એક તરફ યુવાનોમાં આનંદ છે તો બીજી તરફ જમ્મુના રામબન જિલ્લામાં ભૂસ્ખલનને કારણે જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્ય જોવા મળ્યા। હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા અને વરસાદ પછી 5 રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 475 રસ્તાઓ વાહનો માટે બંધ કરી દેવાયા છે। રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓછી વિઝિબિલિટીને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી। ઉત્તરાખંડના અનેક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે તો બીજી તરફ ભારે હિમવર્ષાને કારણે રાજ્યભરમાં આશરે 400થી વધુ રસ્તાઓ બંધ કરવાની નોબત આવી છે। ઉત્તરાખંડના બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી સહિત અનેક વિસ્તારમાં હિમવર્ષા અને વરસાદના દ્રશ્ય જોવા મળ્યા। તો બીજી તરફ પ્રશાસને પહાડી પ્રદેશમાં બિનજરૂરી હિલચાલ ટાળવા વિનંતી કરી છે। બ્યુરો રિપોર્ટ, GSTV।